સૌને નમસ્કાર. એનએસએસ રાષ્ટ્રીય સેવા યોજના કદાચ ગારડા કોલેજ એ બહુ જૂનામાં જૂની કોલેજ એવી હશે કે છેલ્લા નહીં તો 75 વર્ષ ઉપરથી કોલેજને 81મું વર્ષ ચાલી રહ્યું છે. પરંતુ એનએસએસની શરૂઆત 75 વર્ષ ઉપર થઈ ગયા અને ત્યાં ચાલી રહી છે. ઘણા બધા વર્ષોથી, ટૂંકમાં મને બહુ એક્ઝેક્ટ ફિગર નથી ખબર, પણ ઘણા બધા વર્ષોથી એનએસએસનો કાર્યક્રમ આપણે ત્યાં અવિરત ચાલે છે. એનએસએસમાં જોડાનારા વિદ્યાર્થીઓ આપણે સ્વેચ્છાએ જોડાતા હોય છે. કિશોરો બેસો, આપણે જ આવીએ. એનએસએસમાં જોડાનારા વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ જોડાય છે, કારણ કે એમને ખબર હોય છે કે આમાં કરવાનું શું હોય છે. અને એમાં એક જ શબ્દ ઉડીને વળગી આવે તેવો હોય, અને તે છે સેવા. આજનો જે કાર્યક્રમ રાખ્યો છે એવા સેવાને સમર્પિત મારા 3 અધ્યાપકો, ડૉક્ટર રાધાબેન ગૌતમ, પ્રોફેસર હેતલબેન, પ્રોફેસર કિશોરભાઈ, મારા વાઇસ પ્રિન્સિપલ થોડીક ક્ષણોમાં ઉપસ્થિત થશે, ડૉક્ટર હિતેશભાઈ, તમામ અધ્યાપક મિત્રો અને વાલા દીકરા દીકરીઓ. સેવા વિશે આમાં કાજલથી માંડીને ઘણા બધા દીકરીઓ બેઠા છે કે જે લોકોએ અવિરતપણે છેલ્લા 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષથી સેવા યજ્ઞ સાથે જોડાયેલા છે. એનએસએસ એટલે માત્ર ફોટા પડાવવા, ફોટા અપલોડ કરવા એટલું જ નહીં, પણ ગારડા કોલેજ સાથે કામ પણ કરે છે. હા, કેટલાક પ્રોગ્રામ આપણે મર્જ કરી દઈએ છીએ, રાઈટ, કારણ કે થોડી કોલેજની મર્યાદા એવી છે કે શિક્ષણ પ્રત્યે પૂરું ધ્યાન અપાવવું જોઈએ. ઇતર પ્રવૃત્તિ પણ એટલી જ મહત્ત્વની છે, પણ શિક્ષણ પહેલું ધ્યાન અપાવવું જોઈએ. કાર્યક્રમનું લિસ્ટ બહુ લાંબુ હોય છે, જે તમને મિત્રોએ વાત કરી હશે. પણ સેવા કેવી રીતે કરી શકાય એ બાબતની જો આપણે ચર્ચા કરવી હોય ને, તો સેવાના મુખ્ય 4 પ્રકાર છે. પહેલો પ્રકાર વિનમ્રતા છે, નમ્રતા છે. બીજો પ્રકાર સેવા કરનારમાં નમ્રતા હોવી જોઈએ. બીજો પ્રકાર છે મમતા છે. આપણે લાસ્ટ યર પણ જે ગામમાં ગયેલા, એ ગામમાં કેટલા પ્રેમથી, જો કે હવે તો ગામડા બધા અમેરિકા જેવા થઈ ગયા છે, એટલે એવું કોઈ સેવાનું કાર્ય કંઈ ખોદવાનું ને એવું કંઈ રહ્યું નથી. એટલે આપણે પણ થોડા સુંવાળા બની ગયા. એટલે જે કંઈ આમ તેમ ચાપુ ચપટી જે હોય તે હવે ગામના ફરિયામાં કચરો વાળવો એ કંઈ આપણું કર્તવ્ય કર્મ નથી. પણ હવે આપણે બીજું કરીએ તો કરીએ બી હું એમ. એટલે મેં આ લોકોને આ વખતે એવું કહ્યું, આ લોકોને ડાંગ બાજુ લઈ જાઓ અને તદ્દન એવા ઇન્ટિરિયર, એટલે કોઈ ફેસિલિટી અવેલેબલ નહીં હોય એવી જગ્યાએ લઈ જાઓ તો એટલીસ્ટ મારા અધ્યાપકોને પણ ખ્યાલ આવે. કારણ કે એવી જગ્યાએ આપણે સૂઈએ કે જ્યાં 2-4 પંખા હોય, એવી જગ્યાએ સૂઈએ કે જ્યાં ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા બરાબર હોય. આ તો પેલો લોટો લઈને બહાર જવું પડે, તેવું કંઈક આપણે આ વખતે ગોઠવવાની ઈચ્છા વ્યક્ત એટલે હા, એમ ઓરિજિનલ જે ગામડું કહેવાય ને, ભલે નરેન્દ્રભાઈનો કન્સેપ્ટ બહુ સારો છે, અને ઘરે ઘરે એમણે ગામડામાં બી એમણે બધા બાથરૂમ્સને તૈયાર કરાવ્યા, પણ કેટલાના બાથરૂમમાં આજે બી ચારો ભરેલો છે, ઘાસ ભરેલો છે. પણ એવા કોઈ ગામડામાં આ વખતે મેં લોકોને વર્કઆઉટ કરવા કહ્યું કે વાંસદા કે ડાંગ સાઈડ ઇન્ટિરિયર લઈ જાઓ, કોઈ ફેસિલિટી અવેલેબલ નથી. ખાવાનું મસ્ત આપશું તમે, પછી ટેમ્પો ભરીને લઈ જાઓ, પણ તમને નહીં તો પ્રાથમિક શાળામાં સુવાની વ્યવસ્થા જ્યાં પૂર્ણપણે મચ્છરો તમને કરડી શકે, તેને માટે આપણે મચ્છરદાનીની વ્યવસ્થા પણ કરીશું. તમને એકદમ એવા મચ્છર બી નહીં કઢાવીશું. એટલે આવા બધા પડકારોની વચ્ચે જ્યારે તમે જીવન જીવશો ને, તો ઓરિજિનલ લાઈફ શું છે ને તે ખબર પડશે. કારણ કે આપણે જે આખી જિંદગી હમણાં જે જીવી રહ્યા, ફેન્ટસીમાં જીવી રહ્યા છે. એફબી પર કેટલા લાઈક આવ્યા, આ તો મારા આટલા જ આવ્યા છે.
દુઃખી થઈ જતા હોઈએ છીએ કે મારામાં શું ખામી છે. અને સાયકોલોજીના જેટલા પણ વિદ્યાર્થી બેઠા છે એ લોકોને ખબર છે કે આપણો જે વ્યવસાય છે મનોવિજ્ઞાનના કાઉન્સેલર તરીકેનો, એ બહુ જ ફૂલ્યો છે ને ફાલ્યો છે ને હજી એ ચાલશે. કારણ કે આવા લોકો, ગાંડા લોકો બહુ પેદા થવાના. કારણ કે બાળકના જન્મને મહિના 2 મહિના માં મોબાઈલ પકડાવી દે અને વિડીયો કોલ પર બાપુ વાત કરે, એને આપ એમ કે એને આપ. હવે એના આંગળા બી ટેવાયેલા નહીં હોય, એને તો 5 રૂપિયાનો સિક્કો મંદિરમાં કેવી રીતે લાખવાનું તે શીખવાનું હોય. એની જગ્યાએ મોબાઈલ પર બાપુ વિડીયો કોલ કરે, હાય કરે, હેલો કરે, એટલે પેલું બાળક હું કરે, બાપા મજા નહીં. અને પછી થોડા વખત પછી મોબાઈલ પર હું કરે તો બાપાને ખબર જ નહીં હોય. એટલે સેવાનો મુખ્ય પાયો પહેલો કીધું નમ્રતા, બીજું કીધું મમતા, ત્રીજું કીધું ક્ષમતા. બહુ અઘરું કામ છે, શબ્દ સમજવા જેવો છે. સમત્વ ભાવ, ગરીબ અમીર બધા સરખા. NSSના વોલેન્ટિયર્સ માટે સમત્વ ભાવથી સેવા કરવી. અને ચોથું અદ્ભુત છે ક્ષમતા. એટલે આ વખતે મેં મિત્રોને કહ્યું છે, મારા અધ્યાપકોને, કે આ વખતે બાળકોની ક્ષમતા તપાસો. છેલ્લા 10 વર્ષમાં આપણે 9 કેમ્પ કર્યા, નહીં 9 કેમ્પ કર્યા ને, કોરોનામાં 1 કેમ્પ નથી કર્યા, કે 9 કેમ્પ કર્યા. 9 કેમ્પમાં એટલા સરસ ગામોમાં લઈ ગયા અમે, અને મહારાજ બી સવારે એટલો સરસ નાસ્તો આપે, અને ખબર નહીં પણ પછી કંઈ મન જ નહીં થાય ઉઠવાનું. પણ આ વખતે તમારી ક્ષમતાઓ ચેક કરવાનો મેં એ લોકોને આદેશ આપી દીધા છે કે આ વખતે ઇન્ટિરિયર ગામડામાં જ લઈ જવાય. એ લોકોને બરાબર મજૂરીનું કામ જેટલું મેક્સિમમ થાય એટલું કરાવડાવો, તો એ લોકોને હાથમાં છાલા પડી જવા જોઈએ. ખરું કામ કરવાનું અઘરું તો છે જ. એટલે NSSમાં પછી યાર આવતા ગભરાય કે આ તો યાર બહુ મજૂરી કરાવડાય. હવે સેવા કંઈ એમ જ થાય? સેવા એમ જ તો થતી નથી. એટલે કેટલાક આજે નવા બી જોડાયેલા ને તો ચિંતા નહીં કરતા. હા, અમે 50ને જ લઈ જવાના છે. અને અમારે તો 50 એવા નામ લખાઈ ગયેલા, હમણાં પહેલાં જ નામ લખાઈ ગયેલા કે સર અમને તો લઈ જ જજો. એટલે અમારે તો વેઇટિંગ લિસ્ટ છે, 10નું વેઇટિંગ લિસ્ટ છે. એટલે 50માંથી કોઈ ના પડે તો પેલા 10ને સમાવવાના છે. દિવાળી પર કેમ્પ લઈ જવાના તેનું, હે કે આ તમને કહી મૂક ખાલી. એટલે જે લોકો નવા જોડાયા બિલકુલ ચિંતા નહીં કરતા. તમને છે ને અહીંયા કોલેજમાં કચરો ભરાવવો, તમને સહેલું કામ સોંપીશું. તમને ગાંધીજીની પ્રતિમા સાફ કરવાનું કામ સોંપીશું, હે ને. તો તમે બિલકુલ ઇન્દિરા ગાંધીની પ્રતિમાઓ સાફ કરાવું તમારે, સ્વામી વિવેકાનંદની પ્રતિમા જૂના થતા હશે, તમે પણ કંઈ ને કંઈ તો કામ આ લોકો કરાવશે જ, રાઈટ. કારણ કે કામ તો કરવું પડશે. કારણ કે સેવાથી જ સમર્પણની ભાવના આવશે મિત્રો. અને જ્યારે બીજા માટે ઘસાઈશું ને તો જ આપણે ઉજળા દેખાશું. જ્યાં સુધી બીજા પાસે નહીં. પણ તમે ખરેખર બહુ નસીબદાર વ્યક્તિઓ છો કે 4000 વિદ્યાર્થીઓ ભણે છે. અમારે 300 જ વિદ્યાર્થીઓ જોઈએ 4000માંથી. એમાં તમારું જો સિલેક્શન થયું તો તમે જો ફોર્મ ભર્યું સિલેક્ટ થયા હોવ તો પહેલાં તો તમે અભિનંદનને પાત્ર છો કે તમે સિલેક્ટ થયા છો NSS માટે. બાકી કોલેજમાં એક એક્ટિવિટી એવી પણ છે કે જેમાં કંઈ કરવાનું નથી. હા, પીટીમાં નામ લખાઈ દે એટલે કંઈ પીટીઓ નહીં કરવાની. આપણે તો ટીચર છે પણ દોડાવે હોય નહીં. સ્કૂલમાં તો આપણને દોડાવતા શનિવારે સવારે, ખબર નહીં, દોડાવતા. પછીને રેપઝેપ. અને જો 2 શનિવાર જો ની ગયા, રજા પાડી, તો ત્રીજો શનિવાર 10 ચક્કર ભરાવતા. આપણું ગ્રાઉન્ડ બી સ્કૂલનું એટલું મોટું હતું, થાકી જતા. પછી શું કહેતા? સર વિશ્રામ. દીકરાઓ, જિંદગીનો બી આ જ ક્રમ છે. પહેલા શ્રમ, પછી વિશ્રામ. શ્રમ તો કરવો પડશે, હે ને. કારણ કે આપણે ભણવામાં એટલો શ્રમ નથી કરતા. આમાં તમામ બચ્ચાઓ મનોમંથન કરીને મને કહે કે તમારા 12માં જેટલા ટકા આવેલા, જેટલા માર્ક્સ આવેલા, એટલા FY BA BComમાં આવ્યા. દાખલા તરીકે એક વિદ્યાર્થીના 75% આવ્યા, એના 76 આવ્યા FY BA BComમાં? ના. SYમાં 77 આવ્યા, TYમાં 78 આવ્યા. એક ટકો વધ્યો છે? ના. ગાડી રિવર્સમાં ગઈ. ગાયડા કોલેજમાં જે પણ એડમિશન બચ્ચાઓ લે છે ને, ગાડીમાં રિવર્સ ગિયર હું કાઢી લઉં પહેલેથી, છતાં બી તમે લોકો રિવર્સમાં લઈ જાય. કેમ? કે 12માં જે મહેનત કરેલી એની કરતાં કોલેજમાં આવ્યા પછી મહેનતનું પ્રમાણ ઘટ્યું.
એની પાછળના કારણો શોધજો. ને છેલ્લી વાત કહી દઉં કે જેટલી તમે પ્રેક્ટિસ કરશો ને, મેં કાલે જ મારા બચ્ચાઓને કીધું, એટલા તમે પરફેક્ટ થશો. અને તમને વિશ્વનું એક બહુ રાઝ કહી દઉં નોલેજ વિશે, કે જે વસ્તુની તમે પ્રેક્ટિસ કરશો એ વસ્તુ તમે જિંદગીભર ભૂલી નહીં શકશો, ગેરંટી સાથે કહું છું. ફોર એક્ઝામ્પલ, સાયકલ એકવાર શીખી જાઓ છો, સાયકલ શીખવાના પાઠ આવે છે ધોરણ 1 થી માંડીને TY BCom સુધી, BA સુધી આવે છે કે સાયકલને 2 પેન્ડલ હોય, 2 વ્હીલ હોય, એટલી હવા ભરવાની હોય, પછી આમ પેડલ મારવાના હોય, આમ બેહવાનું હોય સીટ પર, આવે છે એવું પાઠ આવ્યો? પછી શું કર્યું આપણે સાયકલ શીખાય ત્યારે પપ્પા લોકોએ શું કરાયું? સાયકલ ઉપર બેસાડ્યા, પૈડા, ઘૂંટણિયા છોયલા, શીખી ગયા સાયકલ. 6 મહિના 12 મહિના તમે નહીં સાયકલ ચલાવો તો તમને સાયકલ ચલાવતા આવડે? બેસી શકો છો. તમે સ્વિમિંગ શીખ્યા, પ્રેક્ટિસ કર્યું, પ્રેક્ટિસની વાત કરું છું. સ્વિમિંગ શીખ્યા પછી 6 મહિના સ્વિમિંગ નહીં કરો, પાછું સ્વિમિંગ કરવાનું તમે તરી શકો છો? અલબત્ત તરી શકો છો. તમે સિંગિંગ શીખ્યા, ગાઈ શકો છો. સંગીતા માટે જોરદાર તાળી પાડતો પહેલા તો. સંગીતાને સીધા ભગવાનના આશીર્વાદ છે. હું સંગીતની જ વાત કરતો હતો, ગાયકની વાત કરતો. આ છોકરી કેટલું તાલીમ લીધી, કેટલું રિયાઝ કર્યો હશે, કેટલી પ્રેક્ટિસ કરી હશે, કેટલું સુંદર ગાય છે. સંગીતા જ્યારે ગાય ત્યારે, મારી આનંદિતા જ્યારે ગાય ત્યારે આખું વાતાવરણને ભવ્ય અને દિવ્ય બનાવી દે. અને સંગીતાએ જ્યારે NSSમાં પ્રાર્થના કરી, માય ગોડ, જબરજસ્ત પ્રેયર. એટલે મેં પહેલાં આવીને પૂછ્યું આ લોકોને કે પ્રેયરવાળું પતી ગયું? એટલે હું પતાવવાનું જ કહેલું મેં, એટલે કે તમારે ગવડાવી છે પાછી. પણ સંગીતની પ્રેક્ટિસ કરી છે, ડાન્સ શીખ્યા છે, ડાન્સની પ્રેક્ટિસ હવે ક્યારે નહીં ભૂલી શક્યા. ઊંઘમાંથી ઉઠાડતા બી ગાવા માંડશે. ડાન્સ છે, ડાન્સની પ્રેક્ટિસ કરી છે, ભૂલાય? નવરાત્રી થોડા જ વખતમાં આવવાની. દાંડિયાની પ્રેક્ટિસ કરે છે લોકો, દોડ્યું, પોણ્યું, મને બહુ નામ નથી આવડતા, માફ કરજો, પણ કરે લોકો પ્રેક્ટિસ. પછી ભૂલે? બહુ મસ્ત કરે, એટલા મસ્ત નાચે, વાહ. પ્રેક્ટિસ કરેલી વસ્તુ ક્યારેય ભૂલાતી નથી, ધ્યાન રાખજો. પણ દુર્ભાગ્ય છે કે જેમાં તમારું જીવનનું કરિયર બનાવવાના છો, બિલકુલ ધોરણ 1 થી માંડીને MA MCom કે TY BCom BA સુધી તમે ક્યારેય પ્રેક્ટિસ નથી કરી. માટે પરીક્ષા આપવા જાઓ છો, વર્ગખંડમાં ભૂલી જાઓ છો. કરો પ્રેક્ટિસ, જિંદગીભર તમે નહીં ભૂલી શકશો. મેં મારા બાળકોને કહ્યું છે, MAમાં મેં ગોલ રાખેલો કે યુનિવર્સિટી ફર્સ્ટ લાવવો. 16 કલાક વાંચ્યું છે. એક સવાલનો જવાબ તત્તણ 4 વાર લખ્યો છે. આ તમને પ્રેક્ટિકલ મારી વાત એટલા માટે કરું છું કે તમને પ્રેરણા મળશે. 15 વર્ષના જૂના, 10 વર્ષના જૂના MTB કોલેજમાં જેટલા પણ જૂના પેપર પડ્યા, બધા સાયકોલોજીના પેપર ઉતાર્યા. એમાંથી એવરેજ ક્વેશ્ચન્સ કાઢે, જે દર વર્ષે ક્વેશ્ચન્સ પૂછ્યા તે કાઢ્યા. અને એ ક્વેશ્ચન્સ લખ્યા પહેલા જોઈને અને પછી રેફરન્સ બુક લખ્યા અને પછી બધા સવાલનો જવાબ મળે. મિત્રો, સાયકોલોજીને પી ગયો. આટલા આત્મવિશ્વાસથી આજે પણ બોલી શકું છું ને લાખો માણસની વચ્ચે પણ બોલી શકું છું. કેમ? તો કે આની મેં પ્રેક્ટિસ કરી છે, પ્રેક્ટિસથી પરફેક્ટ થયો છું. અને આટલા બધા ઓડિયન્સને સાંભળવાનું એટલા માટે ગમે છે કારણ કે તમારે સીધી હૃદયમાં ટચ થાય છે. હું તમામ વિદ્યાર્થીઓને NSSના માધ્યમથી વિનંતી કરું છું કે આ તો કર્તવ્ય કર્મ કરો જ, પણ સાથે તમારા જીવનનું જે કરિયર બનાવવાનું છે એમાં પણ તમે ગાયડા કોલેજનું નામ રોશન કરો, મા બાપનું નામ રોશન કરો, તમે તમારા સમાજનું નામ રોશન કરો, નવસારી ડિસ્ટ્રિક્ટનું નામ રોશન કરો, ગુજરાત રાજ્ય અને ભારતનું નામ રોશન કરો. એવી શુભેચ્છા સાથે મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.